હેલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ છીએ બિઝનેસ પરચેસની અંદર હેવી सम्स આપણે સ્ટાર્ટ કરી નાખ્યા છે. સો ધ ફાઇનેસ્ટ સમ ઓફ ધી ચેપ્ટર, વન ઓફ ધી ફાઇનેસ્ટ સમ ઓફ ધી ચેપ્ટર ઇટ્સ 13 મેસર્સ જરીવાલા. જો 4-5 સમજે ને મારા ફેવરેટ છે. લાઈક આ છે અમીર ગરીબ છે, અતુલ બ્રધર્સ છે, સૂરજ ને ચાંદ છે, કંપનીનું નામ છે. આવા 4-5 સમજે ને એ તમે કરી નાખો ને એટલે તમારો આખો ચેપ્ટર શું થઈ ગયો? કવર. એમાંનો આ એક સમ છે, બહુ હેવી સમ છે. સો આઈ વોન્ટ ટુ શો યુ ધ હોલ સમ ઓન ધ બોર્ડ ટુડે. તો સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 13. પ્લીઝ ઓપન ધ બુક એન્ડ રીડ ધ સમ કેરફુલી. હેતવી, પ્લીઝ રીડ ધ સમ. The balance sheet of Messrs. Jariwala Brothers as on 21/3/2024 is as under. On 1/4/2024, the Anamika Limited was incorporated with the capital of 10,000 equity shares So when company formed, we have 10,000 shares. of rupees 100 each to purchase the running. એક 100 નો. The terms regarding the purchase of business are as under. નંબર 1. The company takes over all assets and liabilities except debtors, creditors and cash. જો ડેટર્સ ને ક્રેડિટર્સ ચોકડી મારો અને કેશમાં ટીક કરો, કારણ કે કેશ કેટલી નથી લેવાની? 10,000. સેકન્ડ. Goodwill at rupees 75. ચાલો તો મારો સ્ટેપ 1 હું ફ્રેન્ડ્સ ચાલુ પણ કરી નાખું છું. મારી ગુડવિલ આવી ગઈ. હાઉ મચ? 75. ઓકે, નાઇસ. નેક્સ્ટ. Land at 200% more than ટીક કરો ને. લેન્ડ 200% વધારે લેવાની છે. યસ. નેક્સ્ટ. and other real assets and liabilities are બાકી એઝ ઇટ ઇઝ. થર્ડ. 6,000 equity shares of rupees 100 each at a premium of 20% and remaining cash are to be તો taken. કન્સિડરેશન પણ આવી ગયું. ખાલી બે જ આઇટમ છે, શેર્સ વિથ પ્રીમિયમ એન્ડ કેશ. ફોર્થ, The company issued remaining equity shares પબ્લિક ઇશ્યુ પણ છે. at premium of 100%. ઓકે, 100% પ્રીમિયમથી પબ્લિક ઇશ્યુ એન્ડ Preliminary expense paid 50,000. પણ છે. ફિફ્થ અને સિક્સ્થ પોઈન્ટ આપણે હમણાં રીડ નહીં કરીએ, કારણ કે ડેટર ને ક્રેડિટરના પોઈન્ટ્સ છે જે મને જર્નલ વખતે કામ આવશે. સો આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સમ. આવી જાઓ એસેટ સાઈડ. ટીક હોય તો બોલજો. એસેટ નંબર 1 ટીક છે. શું હતું? જરાક ચેક કરી લો તો આ જે લેન્ડની વેલ્યુ કેટલી છે? સામે ડેપ્રિસિએશન નથી ને લેન્ડનો? નથી. 1,50,000 ના શું કીધું છે? 200% મોર. તો કેલ્સીમાં કરો 1,50,000 પ્લસ 200%. નેક્સ્ટ અસેટનું નામ બોલો. ઠીક છે? ઠીક છે? ગીવ આન્સર પ્રોપરલી. ઓકે, બિલ્ડિંગમાં કોઈ ટીક નથી. તો બુક વેલ્યુ આજે કેટલી છે? સામે શું લેસ કર્યો તમે? બસ આ ભૂલ ન થાય. 2,75,000. નેક્સ્ટ બોલજો. આજે એની વેલ્યુ કેટલી છે? કન્ફર્મ ડેપ્રિસિએશન લેસ કરીને. ઇન્વેસ્ટમેન્ટ આજે એની વેલ્યુ કેટલી છે? યસ, સામે આમાં પણ ફ્લક્ચ્યુએશન ફંડ આપ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ ફંડ માઇનસ થાય. નેક્સ્ટ ડેટર્સ ચોકડી છે, કેશમાં ટીક છે અને કેશમાં એમ છે કે 10,000 ની કેશ લેવાની નથી. જોઈ લો. એટલે બાકીની લઈ લઉં તો બાકીની એટલે કેટલી? 15,000. પછી સસ્પેન્સ તો આમે લેવાય નહીં. ઓવર. કઈ રહી ગયું મારું? સોરી હો, સ્ટોક એક રહી ગયું વચ્ચે. હાઉ મચ? 80,000. ટોટલ ઓફ એસેટ્સ. લાયબિલિટીઝ ક્યાંથી ચાલુ કરું બોલજો? એમ્પ્લોઈઝ. યસ, એમ્પ્લોઈઝ સેવિંગ ફંડ. કેટલું છે? પછી બેંકની લોન. પછી બસ ટોટલ. and answer of net asset 7,70,000. friends, all good? Give me the answer of considerations. So consideration ma I have number 1 equity shares. How many shares I am going to give you? 6,000. Each of 100. શું પ્રીમિયમ કે કંઈ છે? એટલે પહેલા તો આ વેઇટ, પહેલા તો આ 6 લાખ થશે પ્લસ સિક્યોરિટી પ્રીમિયમ કેટલું છે? 20,000. that is 1 lakh and શું વર્ડ છે? રિમેઇનિંગ. તો શું તમને સમમાં પીસી આપ્યું છે? અને આવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ, કેશ નથી આપી, કીધું છે મિસિંગ કેશ, તો પછી આવી સિચ્યુએશનમાં પીસી નેટ એસેટ ઇક્વલ કરી નાખવાનું. મતલબ નેટ એસેટ ને શું લઈ લ્યો?
PC, purchase consideration. And the difference? 50,000. કોઈ ડાઉટ? કોઈને કંઈ પૂછવું? પરફેક્શન સાથે ક્લિયર? ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ડાઉન ધી જર્નલ ઇન ધ બુક્સ ઓફ કંપની. તો ચલો કરીએ સ્ટાર્ટ. Entry number 1. Everyone know the basic journals. Number 1. બધી અસેટ શું કરું? ડેબિટ. ચલો બોલતા જાઓ. गुडविल अकाउंट डेबिट 70. उसके बाद उसके बाद उसके बाद उसके बाद उसके बाद उसके बाद फ्रेंड्स बधी एसेट આવી ગઈ. To all I have only two liabilities: employees saving fund and bank. Two મેસસ જરીવાલા. બરાબર, હું થોડોક શોર્ટમાં લખું છું. ઓકે, પીસી કેટલું પે કરવાનું છે? ફ્રેન્ડ્સ, ઓલ ગુડ? નાઉ આઈ વોન્ટ ધ એન્ટ્રી નંબર 2. કેટલા? જરીવાલા અકાઉન્ટ ડેબિટ 2. બોલતા જાઓ. વી હેવ પેડ 2 આઇટમ્સ વિથ પ્રીમિયમ, એટલે ટોટલ 3 આઇટમ લખાવી દો. ઇક્વિટી કેપિટલ 2 and as we have read the sum, we have public issue as well with premium. બોલો, પ્રીમિયમ સાથે પબ્લિક ઇશ્યુ, પછી ફિગર કાઉન્ટ કરી લેશું. Bank account debit પરફેક્ટ આન્સર. to equity capital યા to security premium. perfect. Hetvi, please read that the point again. The company issued remaining equity shares. ચાલો પહેલા તો રિમેનિંગ કાઉન્ટ કરી દો. કંપની ફ્રેમ થઈ તો અહીંયા કેટલા શેર્સ હતા? 10,000. માંથી જરીવાલાને અપાઈ ગયા. 6,000. સ્ટીલ વી હેવ 4,000. ફેસ વેલ્યુ કેટલી છે? 100. પ્રીમિયમ કેટલું? 100%. એટલે 200 રૂપીઝ માં ઇશ્યુ કરું ને, 100% ડબલ અમાઉન્ટ, 100% પ્રીમિયમ, જેમાં 4 લાખ ઇક્વિટી, 4 લાખ પ્રીમિયમ. નંબર 4, સોરી, that is the expense preliminary, param preliminary expense. Account debit to bank account. Amount બોલો. 50,000. સોરી, 50,000. 50 બોલે ને છે. ડિસોલ્યુશન એક્સપેન્સ પેડ બાય કંપની સમવોટ લાઈક. તો પછી ડાયરેક્ટ મેઇન એન્ટ્રી કરું સ્ટાર્ટ ઓફ ડેટર્સ ક્રેડિટર્સ. કૃષિ બોલો. ફર્સ્ટ આપણે ડેટર ને ક્રેડિટર એક્સેપ્ટ કરીએ છીએ. ચલો ચલો ભાઈ, ડુ નોટ મેક નોઇઝ, રેકોર્ડિંગ ઇઝ ઓન. પિન ડ્રોપ સાયલેન્સ. થોડો શોર્ટમાં લખીએ છીએ આપણે. જરીવાલાઝ ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 2. જરીવાલા, નોટ જ્વેલર. જ્વેલરી લેવી તારે? જરીવાલાઝ 2. કોનો? આરામથી જવાબ આપજો, મને કોઈ જલ્દી નથી. તમે ડેટર કેટલા લેશો? શું માઇનસ કર્યું? ઓનલી બેડ ડેપ માઇનસ થઈ. યસ યસ. તો તમે બેડ ડેપ માઇનસ કરીને બોલ્યા 1 લાખ. તમે સાચા છો. બીડીઆર ક્યારે માઇનસ કરવાની નહીં, જોવાનું જ નહીં બીડીઆર, ઇગ્નોર. ચલો ક્રેડિટર્સ કેટલા લેશો? 75,000. ડિફરન્સ. 25,000. Now the main point and calculation, that amount collected from debtors. Ready all? Perfection. ચલો પહેલા આપણે ગર્લ્સમાં જર્નલ પૂછીએ માહીને. માહી, what is the journal at first? પૈસા મળશે from debtors. Perfect answer. Suspense debit.
ટુ ડેટર્સ અકાઉન્ટ મેસર્સ જરીવાલાસ ડેટર્સ. સાથે હું તમને કેલ્ક્યુલેશન પણ બતાવી દઉં. સિમ્પલ કલેક્શનનો કેલ્ક્યુલેશન છે. ચલો તમે ડેટર્સ કેટલા લીધા છે? ફોર્મેટ આમ છે કે પહેલા માઇનસ થાય યેટ ટુ બી, કે કોઈ કલેક્શન બાકી હોય તો એ, પછી માઇનસ થાય બેડ ડેટ, પછી માઇનસ થાય ડિસ્કાઉન્ટ. પ્લીઝ રીડ ધેટ પોઈન્ટ ઓફ કલેક્શન. વિચ વન? સિક્સ્થ પોઈન્ટ રીડ કરો. Amount received from debtors is 10% less. Creditors. વાહ, કોઈ મગજમારી નથિંગ. મીન્સ નથિંગ, કાંઈ જ કરવાનો નથી. ખાલી 10% ઓછા રિસીવ થશે એટલે આપણે માની લઈએ ડિસ્કાઉન્ટ હશે. બીજું કાંઈ મારી પાસે અવેલેબલ નથી. બહુ લાઇટ વર્કિંગ થઈ ગઈ કે ભાઈ 10% ઓછા મળશે એટલે ઓબ્વિયસલી ડિસ્કાઉન્ટ હોય. એટલે મળશે કેટલા? 90,000. પરફેક્ટ, કોઈ મગજમારી જ ન કરવી પડી. ચલો તો બેંકની સામે 90, લોસ 10,000. આ બેનો ટોટલ. 100. બહુ જ સિમ્પલ કાઉન્ટિંગ થઈ અહીંયા આગળ. ચલો વી આર ગોઈંગ ટુ પે ક્રેડિટર્સ. Mrs. Jariwala, creditors account debit પરફેક્ટ. to bank account ટુ બેંક to Mrs. Jariwala. મેસર્સ જરીવાલાસ સસ્પેન્સ. પ્લીઝ રીડ ધેટ પોઈન્ટ. Creditors are paid off at 20% discount. અહીંયા શાંતિ છે, બધા ક્રેડિટર પે કરી નાખો. તો કેટલા ક્રેડિટર તમે લીધા છે? 75. ક્રેડિટર્સ ની સામે 75. ડિસ્કાઉન્ટ કેટલો? 20%. ધેટ ઇઝ 15,000. સસ્પેન્સ ની સામે ડિસ્કાઉન્ટ લખી નાખું તો પે કેટલા કરવા પડ્યા? 50,000. વેરી નાઇસ. નાઉ આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ ધ પોઈન્ટ ઓફ કમિશન. Message delivery suspense account. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. To commission. ચાલો ટુ કમિશન. પ્લીઝ રીડ ધ પોઈન્ટ ઓફ કમિશન નંબર 5th પોઈન્ટ વાંચો. The company agrees to collect the debtors and pay off the creditors on behalf of the partnership firm. Yeah. The company is entitled to get 5% commission on amount collected. from વેઇટ, debtors. આન્સર અને કેલ્સીમાં કાઉન્ટ. તમને કેશ કેટલી મળી ફ્રોમ ડેટર્સ? 90,000. 90,000 ના 5%. 45,500. હજી કઈ? And 30% commission on discount received from creditors. ક્રેડિટર પાસેથી ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 50,000. એના 30%. 45,500. ટોટલ 9,000. લાઈટ લાગે છે ને? બીકોઝ વી આર ડુઈંગ સિસ્ટમેટિક વર્ક એન્ડ પ્રેક્ટિસ. અધરવાઇઝ ધીસ ઇઝ ધ ફાઇનેસ્ટ ચેપ્ટર ઓફ ધ સિલેબસ ઓફ CA level. And last, the surplus must be returned. Last. Mrs. Jariwala suspense account debit to bank account. ચાલો હાઉ મચ તમે જ કરાવના છે કેલ્ક્યુલેશન. ચલો આપણે આ મીરા કેલ્ક્યુલેટ કરશે. તમે બધા ફિગર ટાઈપ કરો. મીરા શું કરીશ બોલ વેલી? સૌથી પહેલા અમાઉન્ટ. પહેલા 90,000 મળ્યા ફ્રોમ ડેટર્સ. ટાઈપ માઇનસ 60,000 માઇનસ તમે ક્રેડિટરને પે કર્યા, માઇનસ મારો કમિશન 9,000 કાઢી લ્યો. 20 1,000. જર્નલ એન્ટ્રી ઇઝ ઓવર. પરફેક્ટ, જબરદસ્ત, મજા આવી. હજી કામ ઘણું બાકી છે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ પ્રિપેર ધ Suspense account. ચાલો. મેસર્સ જરીવાલાસ વેરી સિમ્પલ. રેડી? પહેલી એન્ટ્રી સસ્પેન્સની ચાલુ થઈ હતી આપણી અહીંયાથી નંબર 5. પહેલી એન્ટ્રીની ઇફેક્ટ બધાને ખબર છે, ડાયરેક્ટ નહીં આપવાની. એક બાજુ લખવાના ડેટર્સ. કેટલા હતા ડેટર્સ એના? 11. અને આ બાજુ લખવાના એના ક્રેડિટર્સ. 5,000. હવે તમે કોપી કરો. 6th એન્ટ્રીમાં સસ્પેન્સ Debit. હાઉ મચ? 10,000. 2 જરીવાલાસ ડેટર્સ. પછી સસ્પેન્સ અકાઉન્ટ Credit. બાય. Jariwala creditors. પરફેક્ટ. પછી 9,000 કમિશન અને સસ્પેન્સ ડેબિટ. જુઓ ને કઈ બેલેન્સ આવે છે કે પછી ઇક્વલ થાય છે? આઈ થિંક ઇક્વલ થશે. પરફેક્શન. ચલો
આજે અગેન હોરિઝોન્ટલ બનાવું છું યા, કારણ કે બે બેલેન્સ શીટમાં કાંઈ ફરક નથી, ખાલી લખવાની સ્ટાઇલ અલગ છે, ટાઈમ થોડો સેવ થાય આપણું. જર્નલ નંબર 1 થી બેલેન્સ શીટ કરાવતા જાઓ. ચલો નંબર 1 માં શું છે પહેલી આઈટમ? હાઉ મચ? 7. અંદર રાખું છું કારણ બધાને યાદ આવી જ જશે. કમિશન છેલ્લે રિપીટ કરી દઈશ, ડોન્ટ વરી. નેક્સ્ટ બોલતા જાઓ. 4 લાખ. ચલો ચલો ચલો. 2,75,000. નેક્સ્ટ. 60,000. Investment. 40,000. Cash. ચલો વેરીફાઈ. ટાઈપ કરો કેશ 15,000 માઇનસ 50,000 પ્લસ 8 lakhs માઇનસ 50,000 કેશ બેંક. કેટલા બોલ્યા? 7,15,000. 15. 7,15,000 પણ હું બ્રેકેટમાં રાખીશ, અંદર રાખીશ. એન્ટ્રી 1 ચાલુ છે, સ્ટોક. એન્ટ્રી 1 જ ચાલુ છે. નેક્સ્ટ એમ્પ્લોઈઝ સેવિંગ ફંડ લાયબિલિટી. નેક્સ્ટ નેક્સ્ટ જરીવાલા ના આવે, જરીવાલા ના આવે. ઇક્વિટી 2 છે, 6 and 4. નેક્સ્ટ પ્રીમિયમ પણ 2 છે, 1,20,000 and 4 lakh. Yeah, 120 and 4. 5,20,000. Perfect. Second entry cash, bank, equity, premium, preliminary expense. Fictitious assets. How much? 50,000. ચલો cash, bank, પછી 5 to 9 તો ક્યારે જોવાય? બોલો સસ્પેન્સ નો કોઈ આન્સર બેલેન્સ નીકળ્યું? કોઈ ડેટા કલેક્ટ કરવાના બાકી? લાઉડ આન્સર. તો તમારો આન્સર બે સાઈડ ઇક્વલ થશે જ. ખાલી એક વસ્તુ કરાવી દો, તમને કમિશન કેટલું મળ્યું હતું? એ કેશમાં મળ્યું હોય એટલે કેશમાં પ્લસ અને ગુડવિલ માંથી $7 lakh, સોરી ગુડવિલ 66 અને કેશ 7,24,000. કરો ટોટલ 17 lakh. પ્લીઝ બોથ ધ સાઇડ્સ ઇક્વલ કરો. પરફેક્ટલી. ચલો વિડિયો પોઝ કરી આખો સમ કમ્પ્લીટ કરો, દેન હોમવર્ક ડિસ્કસ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, હોમવર્કમાં એક સમ છે આપણું, એક્સરસાઇઝ સમ નંબર 5. અરવિંદ એન્ડ નિતિન. ખાલી એક નાનકડો એક પોઈન્ટ કહી દો, આમ તો બેઝિક છે છતાં પણ તમારી નેટ એસેટ આવશે 1 લાખ. કેટલી? પેમેન્ટ કેમ કરવાની છે? ઇક્વિટી ને પ્રેફરન્સ 4:1 માં. 4:1 તો 1 લાખ ના 4:1 કરશો એટલે 80,000 ને 20,000 ઇક્વિટી અને પ્રેફરન્સ કન્સિડરેશન બે જ છે. બસ આટલું છે, બાકી રેગ્યુલર મોટો સમ છે, કમ્પ્લીટ સમ છે. તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.